સિહોર નગરપાલિકામાં અનૈતિક પ્રવૃત્તિઓનો અડ્ડો, 6 મહિનામાં ત્રીજી વખત વિદેશી દારૂની બોટલો મળી, ચીફ ઓફિસરને ફરિયાદ કરતા વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી. સાહેબ, આપના પરિચય શું છે? જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા. સિહોર નગરપાલિકામાં અવારનવાર એવી ફરિયાદો ઉઠવા પામે છે કે અહીંયા અનધિકૃત લોકો પ્રવેશતા હોય અને અહીંયા આડો જમાવીને બેસી રહેતા હોય, પાલિકા સંકુલના સંસાધનોનો ખોટી રીતે ઉપયોગ કરતા હોય એવી અવારનવાર ફરિયાદ આવતી રહે છે. અમે છેલ્લા 6 મહિનામાં 3 વખત પાર્કિંગ વગેરે વિસ્તારની તપાસ કરી અને 3 વખત અમને વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી. અગાઉ અમે લેખિત રજૂઆત પણ કરી હતી, પણ એમ છતાં કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી નહીં અને આવા અસામાજિક તત્વોને છૂટો દોર મળી ગયો હોય એમની અનૈતિક પ્રવૃત્તિઓ ચાલુ છે. અમે અગાઉ લેખિતમાં આપેલ કે પાર્કિંગને વગેરે વિસ્તારમાં સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવે, પરંતુ હજી સુધી કાર્યરત કરવામાં આવતા નથી. તો વારંવાર અહીંયા દારૂની ખાલી બોટલો મળી આવતી હોય તેમ છતાં પણ આ સીસીટીવી કેમેરા ચાલુ ન થવા પાછળ કોનું પાપ છે એ અત્યારે જોવું રહ્યું. અને શા માટે કોઈ આમાં ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવતી નથી? આમાં કોને બચાવવામાં આવી રહ્યા છે કે શું કોઈની આમાં સત્તાધીશોની પણ સાઠગાંઠ છે? એટલે આ અંગે અમે આજરોજ ચીફ ઓફિસરને લેખિતમાં કડક રજૂઆત કરી છે કે છેલ્લા 6 મહિનામાં ત્રીજી વખત અમને વિદેશી દારૂની બોટલો મળી આવી છે, એટલે અગાઉ કોઈ કાર્યવાહી થઈ નથી, તો એમાં તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે ફોજદારી રાહે. અને તદુપરાંત કેટલાક અનધિકૃત વ્યક્તિઓ કે જેઓ કોઈ ઓફિશિયલ નથી એવા લોકો દ્વારા રાત્રિના સમયે સિહોર નગરપાલિકાની ઓફિસોનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય એવી પણ અમને માહિતી મળી છે. અને આ બધાને છાવરવા માટે થઈને નીચેની મોટાભાગની ઓફિસોમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં પડ્યા છે. એટલે અમે એ પણ આજે લેખિત રજૂઆત કરી છે કે તાત્કાલિક અસરથી ઓફિસના તમામ સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવે અને તેમજ જે કંઈ પણ અનૈતિક પ્રવૃત્તિઓ જે અત્યારે થતી હોય તો એની વિરુદ્ધ ફોજદારી રાહે શિક્ષાત્મક કાર્યવાહી કરે, પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે એવી અમારી માગણી છે. સાહેબ, પ્રશ્ન હતો ફાયર બ્રિગેડ વિસ્તારમાં પાર્કિંગમાં પણ કેમેરા નથી. હમણાં કાંક ફાયરના સાધન ચોરાઈ ગઈ પણ ચર્ચા સાંભળવા મળે. હકીકત એમાં તપાસ કરવામાં આવે છે કે કેમ? આ અંગે અમને પણ મૌખિક માહિતી મળી છે કે ફાયરના સાધનો પણ કંઈક ગુમ થયેલ છે. આ અંગે પણ અમે રજૂઆત કરી છે અને કેમેરા સીસીટીવી કેમેરા મૂકવાની તો અમારી અવારનવાર રજૂઆત છે, પણ જાણી જોઈને ગુનેગારોને છાવરવામાં ક્યાંક ને ક્યાંક સત્તાધીશો પણ સામેલ હોય એમ જાણી જોઈને ત્યાં સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવતા નથી. અને આ જે સમગ્ર ઘટના છે એ સત્તાધીશો સામે પણ શંકાની સોય એમના તરફ દિશા નિર્દેશ કરે છે.